તો જ્યાં સુધી બ્રેન ડ્રેનનો પ્રશ્ન છે એને હું આ એંગલથી જોવા માંગીશ કે આઝાદી પહેલા અને આઝાદી પછીના ભારતમાં વિકાસમાં જે લોકો સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન આપી શક્યા છે, જો એ લોકોની લાઈફ હિસ્ટ્રી વિશે તમે ચકાસશો ને તો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે કે દે હેડ સ્ટડીડ અબ્રોડ. હું અત્યારે એ વાત નથી કરતો કે લોકો અહીંયાથી ભણીને પછી વિદેશ સેટલ થઈ જાય. હું એમ કહીશ કે વિદેશ જવાનું મહત્વ છે. ગાંધીજી વિદેશમાં અભ્યાસ કરે છે. ભારતના બંધારણના મુખ્ય રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી વિદેશમાં અભ્યાસ કરે છે. ઇટ્સ નોટ about going to foreign land, it's about getting more exposure. આપણે હમણાં એક બેને સવાલ કર્યો ને કે how to measure our success. I would say that measurement of your success depends upon your exposure. બરાબર. અમારી પાસે ઘણી વખત છોકરાઓ તૈયારી માટે આવતા હોય તો એ કહે કે સર ક્લાસ 3 ક્લેરિકલ તૈયારી કરવી છે. એની અંદર પોટેન્શિયલ ખૂબ હોય પણ એને ખબર જ ના હોય કે જીપીએસસી કે યુપીએસસી માટે પણ એ લાયક છે. એને એક્સપોઝર એવું મળ્યું નથી. તો જ્યારે એક્સપોઝર મેળવે છે ત્યારે એને કોસ્મોપોલિટન કેરેક્ટર સમજાય છે સોસાયટીનું. અને આપણા જેટલા પણ મહાન નેતાઓ થયા એ વિદેશમાં અભ્યાસ કરીને આવ્યા હતા. ભારતની અંદર જ્યાં સુધી હાયર એજ્યુકેશનની વાત આવે ને તો આપણે કેમ આજે ઇવન આઈ વુડ પ્રિફર કે માય ચિલ્ડ્રન વિશ આઈ વુડ સેન્ડ ધેમ અબ્રોડ. ધ મેઇન રીઝન ઇઝ કે આપણે ત્યાં જે રિસર્ચ અને ઇનોવેશનને જે પ્રમોટ કરવું જોઈએ એ આપણે નથી કરતા. રૂટ લર્નિંગ ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ. અમારી સબ્જેક્ટ આવતો હોય છે ઇન્ડિયન ઇકોનોમી. એમાં એક સરસ મજાના ઇકોનોમિક્સના જાણીતા વ્યક્તિ છે, એમણે કહ્યું છે કે ભારતની અંદર લોકો ઇકોનોમિક્સ ભણે કેમ ભણે? પરીક્ષાઓ પાસ કરવા માટે. જ્યારે તમે ડેવલપ કન્ટ્રીઝમાં જશો તો દેર પીપલ સ્ટડી ઇકોનોમિક્સ ઇન ઓર્ડર ટુ લર્ન હાઉ ટુ ઇન્ક્રીઝ ધેર વેલ્થ. એમની વેલ્થ કેવી રીતે વધારવી એના માટે લોકો ઇકોનોમિક્સ સમજે. ઇકોનોમિક્સ ઇઝ બેસિકલી અ સાયન્સ ઓફ વેલ્થ. પણ આપણે ઇકોનોમિક્સ એના માટે ભણતા જ નથી. આપણે ફક્ત પરીક્ષાઓ પાસ કરવા માટે ભણીએ છીએ. અને આના કારણે આજે કોઈ પણ વ્યક્તિ કે જે પૈસા પાત્ર છે, સાધન સંપન્ન છે, ઈચ્છે કે એના બાળકોને વિદેશમાં ભણાવે. બીજો એક મુદ્દો આપણે ત્યાં એક સૌથી મોટી લિમિટેશન તરીકે મારી સામે આવે છે કે આપણા જે કેમ્પસીસ છે, આપણી જે યુનિવર્સિટીઝ છે, આપણા જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે, they lack in social diversity. આપણા સમાજની અંદર જેટલી વિવિધતા છે, રિલિજન બેઝડ ડાયવર્સિટી, કાસ્ટ બેઝડ ડાયવર્સિટી, એટલી ડાયવર્સિટી તમને હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં નહીં જોવા મળે. થાય શું આનાથી કે સોશિયલ ડાયવર્સિટી ત્યાં આગળ ન હોવાના કારણે લોકોના પોટેન્શિયલને જેટલો આપણે ઉપયોગમાં લઈ શકતા હોવા જોઈએ એ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં આપણે નથી લઈ શકતા. ઘણા લોકો જેમની અંદર ખૂબ ટેલેન્ટ છે એ ચોક્કસ આવા લિમિટિંગ ફેક્ટર્સના કારણે, સોસાયટલ બાયસીસના કારણે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં પહોંચી જ નથી શકતા. આ સોશિયલ ડાયવર્સિટીનું જે અભાવ છે એ પણ આપણને આગળ જતા રોકે છે. એટલે હું માનીશ કે આને ફક્ત બ્રેન ડ્રેન તરીકે આપણે એટલું સિમ્પ્લિફાઈ ન કરી નાખીએ. આપણે અહીંયા આગળ શોધવું પડશે કે આપણી અંદર કઈ ખામીઓ રહેલી છે. હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ કેમ પ્રોપરલી કેટર નથી કરી શકતા, એના લૂપહોલ્સને આપણે શોધવા પડશે. પછી કદાચ આ બાબતને આપણે વધારે ગંભીરતાથી જોઈ શકીશું.